રિટર્ન કેમ ફિલિપાઇન્સ પહોંચ્યો એ પેલા પહેલા આપણે થોડુંક હજી પાછળ પાછળ જઈએ rewind. તો શરૂઆત એ રીતે થઈ કે આપણી 12th પત્યા પછી મારે આપણા માર્ક્સ થોડા ઓછા હતા. આપણે એક્સેપ્ટ કરીએ છીએ. એક્સેપ્ટ કરીએ છીએ. તો ઇન્ડિયામાં મને MBBS માં મળતું નહોતું એડમિશન, એટલે બધાની જેમ હું પણ ટ્રેન પર ચડી ગયો કે ચલો આપણે પણ જઈએ વિદેશ, ત્યાં જઈને બનીશું ડોક્ટર એમ. તો એક એજન્સી ગોતી અને ત્યાંથી આપણે ફિલિપિન્સ પહોંચ્યા. ત્યાં એક યુનિવર્સિટીમાં આપણે એડમિશન લીધું, MBBS બનવાની જર્ની ચાલુ કરી. તો એ રીતે ત્યાં અમે એક મોલ પર એક રેસ્ટોરન્ટ પર મળ્યા. ઓકે, કન્ટિન્યુ સ્ટોરી કરી આપણે ત્યાંથી. બસ ત્યાંથી મળ્યા આમ નોર્મલી જેમ એકાબીજાની વાતચીત એટલે મળ્યા એટલે કે આમ તું રેસ્ટોરન્ટ ઉપર ગયો તો ત્યાં જેની આવેલી હતી ને આમ એકબીજા સમજાવી. બસ એ જ રીતે મળ્યા. પ્લીઝ મેં કીધું ને બહુ રોમાન્ટિક સ્ટોરી નથી આ. એટલે મળ્યા, ખાલી હાય હેલો ની વાતચીત થઈ, ફ્રેન્ડશિપ થઈ, ધીરે ધીરે મળ્યા. એના કરતા મારી સ્ટોરીમાં આમ વધારે ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી મારી એના પછી છે. લોકોને શું છે આ જે મળવાની સ્ટોરી હોય એ થોડી ઇન્ટરેસ્ટિંગ હોય છે, મારી સ્ટોરી એ નથી ઇન્ટરેસ્ટ મળ્યા પછીની છે.